કાશી મહાદેવનું ઘર કહેવાય. અને તમને બધાને ખબર છે કે સાહેબ બહાર ગમે તેના વાઘ જેવા ફરતા હોય, ઘેર તો વાઘ બકરી ચા પીતા હોય, બોલો જય શ્રી કૃષ્ણ. એનું આખા ગામમાં ચાલે, પણ ઘરમાં ના ચાલે. ઘરમાં તો ઘરવાળી કે એમ કરવું પડે. બાબા વિશ્વનાથનું બધે ચાલે, પણ કાશીમાં ન ચાલે. કાશીમાં તો એવું કહેવાય કે કાશી में है सब गुरु और चेला एक विश्वनाथ. કાશીમાં બધા ગુરુ છે, ચેલા એક વિશ્વનાથ જ છે. અને એ વિશ્વનાથ અન્નપૂર્ણા માતા કે એવું કરે. તો અન્નપૂર્ણા માતાએ વિશ્વનાથને એક કામ સોંપી દીધું કે મારા કાશીમાં ભૂખ્યા બધા જ ઉઠે છે, પણ મહાદેવ આ તમારી જવાબદારી છે કે કોઈ ભૂખ્યું સૂવું ન જોઈએ. આજે પણ મેં કાશીમાં મારી સાથે હતા, જોડે અધ્યયન કર્યું, એક જ પાઠશાળામાં આગળ પાછળ, એક જ ગુરુકુળમાં કાશીમાં. પણ કાશીમાં કોઈ ભૂખ્યું સૂવે નહીં. જે નગરમાં કોઈ ભૂખ્યું સૂતું નથી, ત્યાં પાંડવોને સવારથી લઈને સાંજ સુધી એક રોટલી નથી મળી. વિચાર, દ્રૌપદી મનમાં દુઃખ થયું. અને આજે વાત કહું છું, આજે પણ એ મંદિર ત્યાં છે, સુંદર વડનું ઝાડ છે. અને વડના ઝાડ નીચે દ્રૌપદી બેઠી ધ્રુસકે ધ્રુસ રડવા લાગી. અત્યંત દુઃખ થયું મનમાં, ખૂબ રડે. રડતા રડતા એના મનમાં 3 વાર બોલાઈ ગયું, હે ગોવિંદ, હે ગોવિંદ, હે ગોવિંદ. 3 વાર ગોવિંદ કહીશ, હું તને ત્યાં આવીશ, પ્રગટ થઈશ, તારું જે કામ હશે કરીશ. આવું કૃષ્ણ ભગવાને દ્રૌપદીને કીધું. 3 વાર ગોવિંદ શબ્દનો પ્રયોગ કર્યો અને મહાદેવ ત્યાં પ્રગટ થયા. શું થયું? દ્રૌપદી ધ્રુસકે કરવા લાગી. કૃષ્ણ ભગવાને દ્રૌપદીના માથા પર હાથ મૂક્યો. સખી, મને કહે શું થયું? દ્રૌપદી કીધું, પ્રભુ મને તારી આ દુનિયા નથી ગમતી. પણ કેમ? એક વાત કહું કૃષ્ણ, ખોટું ન લગાડતા, પણ આ દુનિયાનો કરતા ધરતા હે કેશવ તું છે. તે આવી દુનિયા કેમ બનાવી? પણ શું કહેતો ખરી, શું થયું? દ્રૌપદીએ કીધું, કૃષ્ણ તારી આ દુનિયામાં સારું કરનારની સાથે સારું નથી થતું. કૃષ્ણ, સારું કરનાર બધા દુઃખી અને ખોટું કરનાર બધા સુખી છે. મારા પતિ 5 પલભર માટે, એક ક્ષણ માટે અધર્મનો વિચાર નથી કર્યો. એક ક્ષણ માટે કોઈ કામ ખોટું નથી કર્યું. નથી કોઈને દુભવ્યા, નથી કોઈને દુજવ્યા, નથી કોઈને દુઃખી કર્યા. અને છતાંય જો અમારી દશા તો જો, ધર્મના માર્ગ ઉપર ચાલતા ચાલતા આટલા વર્ષો થઈ ગયા, સવારના ગયા, સાંજ પડી, ભિક્ષા માંગવા, ભીખ માંગવા ગયા, એક રોટલી નથી મળી. આ દશા અમારી ધર્મના માર્ગ ઉપર ચાલતા ચાલતા. અને આ બાજુ દુર્યોધન જુઓ, ગમે તેટલા સારા કામ કર્યા કે ખોટા જે હોય, પણ અત્યારે તો ઇન્દ્રપ્રસ્થની રાજગાદી પર બેસીને રાજ કરે છે. અમારું પણ આમ રાજ્યના હાથમાં છે. પ્રભુ, આવું કેમ? સારું કરનારના દિવસો સારા કૃષ્ણ કેમ નથી હોતા? સારું કરનાર, સત્કર્મ કરનાર કેમ દુઃખી હોય છે? અને પ્રાય આપણે ત્યાં સમાજમાં જોવામાં આવે, વારેઘડી મંદિર જતા હોય, બહુ સત્કર્મ કરતા હોય, એની જિંદગીમાં દુઃખ હોય. અને બહુ ખોટું કામ કરતા હોય, જલસા કરતા હોય માણસો. કૃષ્ણ ભગવાને કીધું કે દ્રૌપદી, સૌ વ્યક્તિ પોતાના કર્મનું ફળ ભોગવે છે. અને આખો કર્મનો સિદ્ધાંત કૃષ્ણએ દ્રૌપદીને સમજાવ્યો. જેણે જેવું કર્મ કર્યું હોય, દ્રૌપદી એને એવું ફળ મળે. તમે અત્યારે દુઃખી છો, એ દુઃખ તમારા વર્તમાન સમયના કર્મનું નથી. એ તમારા ભૂતકાળમાં ગયા નહીં, પણ ગયા કેટલાય જન્મોમાં કરેલા એવા કંઈક કર્મ હશે જેનું ફળ અત્યારે તમને મળે છે. તો કનૈયામાંથી નીકળવાનો કોઈ તો રસ્તો હશે ને. કોઈક એવો રસ્તો બતાવો કે જે કરવાથી દુઃખ દૂર થાય, જે કરવાથી સમય સારો આવે. કૃષ્ણ ભગવાને કીધું, ગમે તેટલા કર્મ કરો, પણ કર્મનું ફળ ત્યારે મળે ત્યારે મારું નસીબ કામ કરે. ભાગ્ય વગર કશું જ નથી મળતું. એ યાદ રાખવું, ભાગ્ય વગર સંભવ નથી. ભાગ્યોદયમાં હશે તો જ બધું થશે. એક જ કોલેજમાં ભણનારા 2 છોકરા, અહીંયા આપણા ફૂટપટની વાત છે, એક જ નામ નહીં દઉં, એક જ કોલેજમાં ભણનાર 2 છોકરા વર્ષો પહેલા ત્યાં નોઈડામાં ભણતા હતા. એક જ કોલેજમાં બંને જણા એક સાથે અમેરિકા આવ્યા, એક જ પ્લેનમાં, એક જ સાથે. ત્યાં ભાઈબંધ, અહીંયા પણ ભાઈબંધ. આપણે યુટી આર્લિંગ્ટનમાં એ લોકો એડમિશન લીધું ડોક્ટર બનવા માટે.
બંનેના મા બાપ સંપન્ન હતા ઇન્ડિયામાં, ઢગલો પૈસા નાખ્યા અને ડોક્ટર બનાવવા માટે, અને ખૂબ મહેનત કરી. બંને હોશિયાર, જબરજસ્ત વિદ્વાન. મહેનત કરી એક જ કોલેજમાં એક જ ટીચરની જોડે ભણ્યા, એક જ ક્લાસમાં ભણ્યા, એક જ જેટલા વર્ષો ભણ્યા, એક જેવો ખર્ચો કર્યો, સાથે રહ્યા કોલેજમાં, સાથે રહ્યા રૂમમાં. હજી એ છે અહીંયા. અને આજે થોડા વર્ષો વીત્યા પછી એકની પાસે પોતાના નામે 5 હોસ્પિટલ ચાલે છે. બોલો જય શ્રી કૃષ્ણ. અને એનો બીજો ભાઈબંધ એક જ કોલેજ, એક જેવું જ્ઞાન, એક જેવી મહેનત, એક જેવો પૈસો, હજી CVS માં નાનકડી જગ્યાએ કામ કરે છે. there is no money. કેમ એક સક્સેસ થયા અને એક નહીં? કારણ નસીબ. એક સુરતની વાત તો બોલો જય શ્રી કૃષ્ણ. એક જ દિવસે 2 ભાઈઓ ઓર્ડર કાર બનાયા. એક જ મોડેલમાં 9 વર્ષ સુધી કામ નહીં કર્યું. 9 વર્ષ સુધી કામ કર્યું. 9 વર્ષ પછી નિયમ આવ્યો ગ્રીન કાર્ડ આપવાનો. બંને જણાનું એપ્લાય થયું. એકની ફાઇલ ખૂટી ગઈ, એકની અટકી ગઈ. એકની પાસે અત્યારે 5 મોડેલ છે અને એક હજી નોંધણી